ચારણ પરંપરામાં જે માની સ્તુતિઓ થઈ એમાં સંકટ ગમે એવું હોય પણ એક વાત બાકી છે. અહીંથી ઘણી સ્તુતિઓ ગવાણી, ઘણા ગીતો પણ માના ભાવ પણ ગવાણા, એમાં ચારણ પરંપરાના જે ભાવ છે એમાં એક વાત બાકી છે. માની કાકૃતિ કરશે, માને સ્તુતિ કરશે, માને બિરદાવશે ખરો. ચારણ માની સ્તુતિ કરે, કાકૃતિ કરે, બિરદાવે ખરો, પણ માને કોઈ દી ગરગરતો નથી ચારણ. હા, એની સ્તુતિમાં ક્યાંય ગરગરાટ નથી. એમાં જેમ હરેશભાઈએ કીધું ને કે જ્યારે સંકટ પડે ત્યારે એને હાથ કરીએ, ત્યારે એને બોલાવીએ, પણ તું આવ તો કેવી રીતે આવ એની ચારણોએ કલ્પના કરી રાખી. એ ચોકમાયા તું આવ તો કેવી રીતે આવ? તો કે ડણક તો કે ઘરી ચડે તો ઢાળી જોઈ શું સહાયતા કરે ચંડી. એ માં હાવજની કહેવાળી ચાલીને હાલી આવતી હોય. ડણક તો કે હરી ચડે તો ઢાળી જોઈ શું સહાયતા કરે ચંડી. પછી ભળે કુંડળના કાનમાં ભવાની અને થારો જળે હારલો તેજ. ચારણ પરંપરામાં